હા, આવતી ફાગણ સુદ છઠ અને સાતમ ફાગણ મહિનાની, એટલે કે અમારા આદિ આચાર્ય આ ધર્મના સ્થાપક શ્રી સુંદર સાહેબ મહારાજની પુણ્યતિથિ એટલે કે સ્વધામ પધારાની એ તિથિ વિશેષ પ્રકારે દર વર્ષે ઉજવવામાં આવતી હોય છે. એ સંદર્ભમાં ફાગણ સુદ છઠના દિવસે પ્રથમ દિવસે આપ સતીદાન મંદિરથી થઈ અને અમારા ગુરુ મહારાજની સમાધિ એટલે કે જેની ડેરી તરીકે ઓળખતા હોય છે ત્યાં ધામધૂમથી સામયું સમગ્ર આખા ગામમાંથી પસાર થઈ નાદ ભગવત નામના નાદ સાથે સંગીત સાથે ભજન કીર્તન અને નૃત્ય સાથે એ સામયો પસાર થાય છે. ત્યાં સમાધિ પર પહોંચ્યા પછી સમાધિનું પૂજન થાય છે. છપ્પન ભોગાદેવ ઠાકોરજીને ભગવાન ગુરુ મહારાજની ભોગ સામગ્રી આજે ધરવામાં આવે છે. દર 1-2 કલાક સુધી એ ચોકમાં રાસ મંડળની ધૂન બોલાવવામાં આવે છે. રાસ મંડળ રચાતું હોય છે. ત્યાર પછી પુનઃ આવ્યા પછી સમગ્ર આખી રાત્રિ દરમિયાન ફાગણ સુદ છઠના આખી રાત્રિ ભજન સત્સંગ રાસ ફાગ હોળી આદિના ફાગ ગવાય છે. આખી રાત્રિ દરમિયાન એ સત્સંગ ચાલતો હોય છે. એમાં કન્ટિન્યુઅસ બીજા દિવસે સવારના મહાઆરતી એટલે કે ઠાકોરજીની આરતી ઉતારવામાં આવે છે. ગુરુદેવ પરમધામમાં પધાર્યા એને તે વિશેષ આરતી ઉતારવામાં આવતી હોય છે. અને ત્યાર પછી મહાપ્રસાદ બંને દિવસ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતું હોય છે. ને આ વખતે મહાપ્રસાદના જેને કે મનોરથી કહેવાય, મનોરથી સત્તાપર ગામના વાસણભાઈ વિસાભાઈ માતા પરિવાર તરફથી આ સેવાનું કાવ્ય મહાપ્રસાદનું આયોજન એમના તરફથી કરવામાં આવ્યું છે. તો આમ બંને દિવસો છઠ અને સાતમ બુધવાર અને ગુરુવાર તારીખ 5 અને 6ના એક આનંદ ઉલ્લાસ સાથેનો ઉત્સવ ઉજવવામાં દર વર્ષે ઉજવવામાં આવ્યો છે. તે આ વખતે આપણે ઉજવવામાં આવ્યો છે. આપણા ચેનલના માધ્યમથી સમગ્ર રસિકજનો ભક્તજનો ત્યાં જે છે એ લોકોને જાહેરમાં આમંત્રણમાં આપ્યું છે. આપ સૌ આવો ભજન અને ભોજન સાથે પ્રીતિ ભોજન કરી અને ભગવત આનંદ કરો. સદગુરુદેવ કી જય, સુંદર સાહેબ મહારાજ કી જય. રાધે રાધે. સૌને જય શ્રી સતીદાન.